વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ વરસાદની આગાહી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી 27 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી પૂર્વ ગુજરાત મહીસાગર વડોદરામાં વરસાદની આગાહી 27-28 જુલાઈએ ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું જોર રહેશે વરસાદને લઈ આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી આગાહી જુલાઈના અંતમાં ફરી એક ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે અનરાધાર રાઉન્ડ બાદ ફરી લાંબા વિરામ પર જઈ શકે છે વરસાદને લઈ આગાહીકાર અથ્રેયા શેટ્ટીની આગાહી 27 જુલાઈએ 7 જિલ્લામાં રેડ એલર્ટની આપી ચેતવણી સુરત નર્મદા તાપી ડાંગ ભરૂચ નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સંભવ જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીનું જળસ્તર વધ્યું ચેતવણી સ્તરથી માત્ર 3 ફૂટ જ નીચે નદી કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ કરીને સાવધાન રહેવાની અપીલ ભારે વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ નુબ્રાના ઘણા ગામો પૂરથી પ્રભાવિત થયા લદ્દાખમાંથી પણ અનેક લોકોનું સ્થળાંતર કરાયું હજુ પણ ભારે વરસાદની આગાહી જમ્મુ કાશ્મીરના પૂંચમાં બજારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ પૂંચ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી નિકાલની યોગ્ય કામગીરી ન કરતા વારંવાર પૂરની સ્થિતિનું નિર્માણ છત્તીસગઢના બિલાસપુર વિસ્તારમાં જળબંબાકાર અનરાધાર વરસાદથી નદી નાળા છલકાયા અનેક વિસ્તાર જળમગ્ન થયા પૂરના પ્રકોપથી ડઝનબંધ ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર બિહારના મુંગેરમાં ગંગાનું જળસ્તર વધતા ખડગપુર બ્લોકમાં પૂરનું જોખમ 4 ગામોમાં ભરાયા પાણી પૂરગ્રસ્ત વિસ્તારના ખેતરોમાં ઉગાડેલો પાક જળમગ્ન પશુઓના ચારાને લઈને સૌથી વધુ મુશ્કેલી અનેક લોકો સ્થળાંતર કરવા મજબૂર મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં પુલોની સુરક્ષા ભગવાન ભરોસે અજનાલ નદી પુલ પર વાંસની રેલિંગ લગાવી કામગીરીમાં બેદરકારી પુલ પરથી પસાર થતા હજારો વાહનોને જોખમ મુસાફરોની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ બસંતર નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર સાથે 2 લોકો ફસાયા રેસ્ક્યુ માટે વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમની લેવાઈ મદદ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ટ્રેક્ટર ફસાયું પ્રત્યક્ષદર્શી કહ્યું ટ્રેક્ટર નદી પાર કરતી વખતે અચાનક પ્રવાહ વધી જતા ફસાઈ ગયું સમયસર મદદ મળતા જીવ બચી ગયો જમ્મુ કાશ્મીરના કઠુઆ વિસ્તારના નદીના પુલના અભાવે ભારે અત્યંત કપરી સ્થિતિ બાની વિસ્તારમાં જીવના જોખમે બાળકો સ્કૂલે જવા મજબૂર દોરડાના સહારે બાળકો નદી કરી રહ્યા છે પસાર 300થી વધુ વસ્તી ધરાવતા ગામને પુલ નડતા ભારે હાલાકી અભ્યાસ કરવા જવા માટે બાળકોને દોરડાથી નદી પાર કરવાનો એકમાત્ર સહારો જીવના જોખમે નદી પાર કરતા બાળકોનો વિડીયો આવ્યો સામે જીવના જોખમે નદી પાર કરી રહેલા બાળકોએ કહ્યું અમે દરરોજ આ દોરડાનો ઉપયોગ કરીને નદી પાર કરીએ છીએ નદી પાર કરતા ધ્રુજી જઈએ છીએ પણ નદી પાર કરવી મજબૂરી છે નહીં તો અભ્યાસ છૂટી જાય પંચમહાલમાં વણજારા સમાજ દ્વારા પારંપરિક ગણગોર તહેવારની ઉજવણી કરાઈ મોરવા હડફના મેખર ગામમાં ઉજવણી કરાઈ મહિલાઓ અને પુરુષો વચ્ચે લાકડી વડે પરંપરાની ગાથા મુજબ જાણે યુદ્ધ ખેલાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે ઉમટ્યા સુરેન્દ્રનગરમાં લખતરાના તલસાણાના મેળામાં હજારો લોકો ઉમટ્યા તલસાણા મહાદેવના મંદિરે મોટી અમાસના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા તો મેળાના અદ્ભુત આકાશી દ્રશ્યો આવ્યા સામે વર્ષોથી પરંપરાથી યોજાય છે મેળો સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 સ્થળો પર જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાશે એમપી શાહ કોલેજમાં અને વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે આગામી તારીખ 13 થી 17 ઓગસ્ટ 5 દિવસ સુધી યોજાશે લોકમેળો સુરેન્દ્રનગરના મેળામાં 23 મોટી રાઇડ્સ અને 94 વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરાશે વઢવાણના મેળામાં 12 મોટી રાઇડ્સ 14 નાના બાળકો માટેની રાઇડ્સ તેમજ 90 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે બંને લોકમેળામાં ઘોડિયાઘર સેલ્ફી પોઈન્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ પણ રાખવામાં આવશે આગામી 30 જુલાઈએ બંને મેદાનની હરાજી યોજાશે એક મેળાના મેદાન માટેની અપસેટ હરાજી કિંમત ₹61 લાખ રાખવામાં આવી મેળામાં લાખોની મેદની પર વોચ રાખવા માટે પોલીસ ટીમો માટે વોચ ટાવર પણ ઊભા કરાશે
વલસાડના ધરમપુરમાં અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ઉજવણી કરાઈ. શ્રીફળ ટપ્પા દાવની રમત રમી દિવાસાની હોશભેર ઉજવણી કરી. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં દિવાસા તરીકે વિશેષ રીતે ઉજવણી કરવાની પરંપરા. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અંગે હાઈકોર્ટનું સખત વલણ. વધુ એક ગેરકાયદેસર બિલ્ડિંગ પર સ્ટેની માંગ હાઈકોર્ટે ફગાવી. જમાલપુરની સના 7 નામની 9 માળની બિલ્ડિંગ તોડવા માટેનો એએમસીનો રસ્તો સાફ. સુરત શહેરમાં સીઆઈએસએફ જવાન પર ચપ્પુ વડે હુમલો. ઉમરા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા સીઆઈએસએફ જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે હુમલો કર્યો. સીઆઈએસએફ સબ ઇન્સ્પેક્ટરની બહાદુરીથી સ્નેચર ઝડપાયો. અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર 4 દિવસના રિમાન્ડ પર આરોપી સમીર ઉર્ફે ડીજે સૈયદને ગ્રામ્ય કોર્ટે 4 દિવસના રિમાન્ડ સોંપ્યો. આરોપી સમીર ઉર્ફે ડીજે હની ટ્રેપ માટે પ્રેમિકા ઉપયોગ કરતો. તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે. વિવિધ રજૂઆતો સાથે આવેલ 52 થી વધુ અરજદારોને સાંભળી નિરાકરણ લાવવામાં આવ્યું. મોરબી પોલીસની એસઆઈટી ટીમની કામગીરીને બિરદાવી. કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયાએ પાક નુકસાનીના સહાય મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા. સરકારે સહાય મેળવવા માટે જે પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું તે પોર્ટલ ખુલતું ન હોવાનો આરોપ. 6 જિલ્લામાં એક પણ જગ્યાએ પોર્ટલ ખુલતું ન હોવાનો આરોપ. દિલીપ સંઘાણીના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીની પ્રતિક્રિયા. કહ્યું, દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી. આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે, કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે. નડિયાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાઇટ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. શહેરમાં નગરજનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાના હેતુથી અભિયાન ફિટ ઇન્ડિયા અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોજાયો કાર્યક્રમ. અમદાવાદમાં ઇન્કમટેક્સ ડેની કરાઈ ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ઉજવણીનું આયોજન. દિનેશ હોલમાં મોટી સંખ્યામાં ઇન્કમટેક્સના અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા હાજર. છેલ્લા 5 વર્ષમાં આઈટી રિટર્ન કરવાની સંખ્યામાં 36% થયો વધારો. જૂનાગઢમાં ગટર ઉભરાઈ જતા બાઇક ચાલકનો અકસ્માત થયો. માંગનાથ રોડ પર થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. સામાન્ય વરસાદમાં ગટર ઉભરાઈ જતા મનપાની પોલ ખુલી. મનપાની અણઘડ નીતિને લઈને સ્થાનિકોમાં છવાયો રોષ. અરવલ્લીમાં કુવામાં પડેલી નીલગાયનું રેસ્ક્યુ કરાયું. ધનસુરાના અંબાસર ગામે નીલગાય કુવામાં ખાબકતા વનસારથી એનજીઓ અને વન વિભાગે હાથ ધર્યું હતું સંયુક્ત ઓપરેશન. નીલગાયને સારવાર આપી સલામત સ્થળે ખસેડાઈ. ગીર સોમનાથના આકોલવાડીમાં શ્વાને બાઇક ચાલક પર કર્યો હુમલો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ. શ્વાને અન્ય 8 લોકો પર કર્યો હતો જીવલેણ હુમલો. બાળકો અને વૃદ્ધોને ઘર બહાર ન નીકળવા અપીલ. રાજસ્થાનના ડીડવાણામાં રખડતા શ્વાનનો આતંક. છેલ્લા 4 દિવસમાં 22 થી વધુ લોકો પર શ્વાનનો હુમલો. એક વ્યક્તિ પર શ્વાને હુમલો કર્યાના સીસીટીવી આવ્યા સામે. અગાઉ 8 વર્ષીય બાળકીને શ્વાને શિકાર બનાવી હતી. રાજકોટના રીબડા ગામમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ. બુકાની ધારી 2 જેટલા શખ્સોએ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. પેટ્રોલ પંપ પર રાત્રિના 1 વાગ્યાની આસપાસ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું. કયા કારણોસર ફાયરિંગની ઘટના બની તે અંગે પોલીસે શરૂ કરી તપાસ. ફાયરિંગ કરનારા પૂર્વ ધારાસભ્યના માણસો હોવાની ફિલ્મમેન જાવેદ સંધીએ વ્યક્ત કરી આશંકા. રાજકોટના હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ લીધી ફાયરિંગની જવાબદારી. અગાઉ રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડી સાથે થયેલી અદાવતમાં ફાયરિંગ કર્યાનો દાવો. સોશિયલ મીડિયા પર વિડીયોમાં પોતાના માણસોને મોકલી ફાયરિંગ કરાવ્યાની કબૂલાત. સુરતમાં અલગ અલગ 14 જેટલી ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગે પાડ્યા દરોડા. ખમણ, ઈદડા, લોચો અને પાટોડી સહિતના નમૂના લઈને મનપાની લેબોરેટરીમાં મોકલી અપાયા. ખાદ્ય પદાર્થની શુદ્ધતાને લઈને હાથ ધરાશે તપાસ. પોરબંદરમાં સગીરા સાથે ગેંગરેપથી ચકચાર. 4 જેટલા આરોપીઓ સામે ગેંગરેપની નોંધાઈ ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના સાયલામાં વીજ કેબલની ચોરી. સુદામડાવાડી વિસ્તારમાં વીજ કેબલની ચોરી થતાં વીજ પુરવઠો ખોરવાયો. વીજ પુરવઠો ઠપ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા પાલઘરમાં મનસે કાર્યકરોનો આતંક. ગુજરાતી ભાષામાં લખેલા હોટલના બોર્ડમાં કરી તોડફોડ. મુંબઈ અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર તોડફોડ. ગુજરાતી નામની ઘણી પ્લેટો હટાવી દીધી.
મનસી નેતા વિનાશ જાધવના આદેશથી કાર્યકરોએ મચાવ્યો આતંક. સરહદી વિસ્તારમાં વર્સોવા બ્રિજ પાસે બની ઘટના. મુંબઈ અને ગુજરાત લેન પર સ્થિત કાઠિયાવાડી ઢાબાઓ પર ગુજરાતી ભાષાના બોર્ડ હટાવ્યા. મહેસાણા મનપામાં ભળ્યા બાદ તળેટી ગામમાં પાણી માટે હાલાકી. ગામનો પાણીનો બોર ફાટી જતા 10 દિવસમાં બંધ હાલતમાં. બોર બંધ થતા ગામ લોકોને પીવાના પાણી માટે પડી રહી છે ભયંકર હાલાકી. ગ્રામ પંચાયત હેઠળ હતું ત્યારે સરપંચ તાત્કાલિક ઉકેલ લાવતા હતા. મનપામાં ભળ્યા બાદ અનેક સમસ્યાઓ હલ ન થતી હોવાની સ્થાનિકોએ કરી ફરિયાદ. પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મનપામાં માટલા ફોડવાની ઉચ્ચારી ચીમકી. અલકાયદાના આતંકીઓના રિમાન્ડ મંજૂર. ગ્રામ્ય કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. એટીએસે ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. સોશિયલ મીડિયાથી ભડકાઉ પોસ્ટ કર્યાની રજૂઆત. આરોપી પ્રતિબંધિત અલકાયદા સંગઠનમાં સભ્ય તરીકે સક્રિય છે કે કેમ તેને લઈને તપાસ. સાથે જ નાણાકીય ભંડોળ સહિતની દિશામાં થશે તપાસ. એટીએસ પકડેલા આતંકી ફરદીનના ઘરે પહોંચ્યું ન્યૂઝ 18. આતંકી ફરદીનના ઘરે હાલ તાળા. ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં છે ફરદીનનું મકાન. નાના ભાઈ અને માતા સાથે રહીને કરતો હતો સિલાઈ કામ. વિવિધ ગ્રુપમાં એક્ટિવ હતો આતંકી ફરદીન. મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો. આતંકી શેફુલ્લા ફર્નિચરની દુકાનમાં કરતો હતો કામ. શેફુલ્લાની આતંકી પ્રવૃત્તિઓથી સાથી કામદારો અને પાડોશીઓ હતા અજાણ. શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈ બેસી જતો હોવાનું પાડોશીનું નિવેદન. ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થતા 49 લોકોના મોત. કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટ્યા બાદ બની દુર્ઘટના. 5 બાળકો સહિત 43 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોના મોત.